ડીસા તાલુકા પંચાયતમાં ફરી એકવાર ભ્રષ્ટાચારનું ભૂત ધોણ્યું છે. અગાઉ શૌચાલય કૌભાંડ બાદ હવે ડીસા તાલુકા વિકાસ અધિકારી સહિત તલાટી અને વિસ્તરણ અધિકારીઓએ સાથે મળી સ્વચ્છતા મિશનની ગ્રાન્ટમાં કરોડોનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાના ગંભીર આક્ષેપો થતાં ખળભળાટ મચી ગયો છે. જો કે તાલુકા વિકાસ અધિકારીએ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. શહેરોની જેમ ગામડાઓમાં પણ ચોખ્ખા રહે, સ્વસ્થ રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જેમાં ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર મહાત્મા ગાંધી સ્ટેડિયમની ગ્રાન્ટ, તાકીદના લોક ઉપયોગી ગ્રાન્ટ તેમજ સફાઈ માટેની ગ્રાન્ટમાં લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની ફાળવણી થાય છે. ત્યારે ડીસા તાલુકાના ગામડાઓમાં ચૂકવવામાં આવતી આ ગ્રાન્ટમાં 2.27 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવ્યા છે. ત્યારે આપ જોઈ રહ્યા છો આ તમામ જે દ્રશ્યો છે એ ડીસા તાલુકાના અનેક ગામડાઓ આ ભ્રષ્ટાચારના ભરડામાં આવ્યા છે. ડીસા તાલુકા વિકાસ અધિકારી સહિત તલાટીઓ અને વિસ્તરણ અધિકારીઓને ભેગા મળી આ ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. જો કે ડીસા તાલુકા વિકાસ અધિકારી રૂબી રાજપૂતે આ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવે છે. આ અંગે સામાજિક કાર્યકર ગૌતમ છત્રાલિયાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સ્વચ્છતા મિશનની જે ગ્રાન્ટ આવે છે જેમાં ગૌતમભાઈ છત્રાલિયા, સામાજિક કાર્યકર ડીસાથી. છેલ્લા 10 દિવસથી ગુજરાત સરકારની સ્વચ્છતાની ગ્રાન્ટ બાબતે મેં મારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં દરેક ડીસાવાસીઓ ઉત્સાહિત હતા કે શેનું કૌભાંડ છે. તો આપ મિત્રોને જણાવવા માગું છું કે ડીસા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી શ્રી, 21 ગ્રામ પંચાયતના તલાટીશ્રીઓ તેમજ 2 તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારીઓ, જેમાં ફાલ્ગુનભાઈ ચૌધરી અને ભરતભાઈ પટેલ, આ સાથે લોકો મળીને ડીસા તાલુકાના અલગ અલગ ગામોમાં લગભગ 2 કરોડ અને 27 લાખ જેટલું મોટું કૌભાંડ આચર્યું છે એવી મારા ધ્યાને આવ્યું. અને એ બાબતે મેં ગુજરાત સરકારના વિવિધ 13 ખાતાઓમાં રજૂઆત પણ કરેલી છે. અને જ્યારે મેં આ પોસ્ટ ફેસબુક પર અપલોડ કરી ત્યારે રાજકીય લોકો મારા પર બહુ પ્રેશર કર્યું, મને લાંચ, ધમકી, આ બધા પ્રકરણો આપી અને દબાવવાના પ્રયત્નો ઘણા કર્યા. મારી ફેસબુક પોસ્ટ પણ ડિલીટ પણ આ લોકોએ કરાવી. છતાં એવું ડર્યા વગર આ જે ભ્રષ્ટાચાર છે એને બહાર લાવવાના પ્રયત્નો કરી રહ્યો છું. સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આવા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે અને અગાઉ પણ જ્યાં નોકરી કરી હોય એમની ખાતાકીય તપાસ કરી અને આ લોકોની જે મારો એવો શંકા છે કે આ લોકોની જે સંપત્તિ છે એ પણ એમની પગારથી પણ વધારે સંપત્તિ છે, તો એમની સંપત્તિની પણ તપાસ કરવામાં આવે તો મસ્ત મોટું કૌભાંડ બહાર પડી શકે છે. કઈ રીતનું કૌભાંડ આ વ્યક્તિએ આચર્યું છે? સરકારશ્રી દ્વારા ગામડાઓની સ્વચ્છતા બાબતે ગ્રાન્ટ આપવામાં આવે છે અને આ ગ્રાન્ટ એ 21 ગ્રામ પંચાયતોની અંદર લગભગ 72 લાખ રૂપિયા રાતોરાત આ લોકોએ ચૂકવ્યા. અને એમને ખબર પડી છે કે સાલું આ કૌભાંડ હવે બહાર પડી ગયું છે, તો રાતોરાત આ લોકોએ બાકીની જે 81 પંચાયતીઓ છે એમને સામાન્ય જે કહેવાય ને કે 4 રૂપિયા પ્રમાણે ગ્રાન્ટ આ લોકોએ રાતોરાત ચૂકવી દીધેલી છે. આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલા છે? આ કૌભાંડની અંદર જોવા જઈએ તો તલાટીઓ, આપણા તાલુકા વિકાસ અધિકારી રૂબીબેન રાજપૂત, વિસ્તરણ અધિકારી ફાલ્ગુનભાઈ ચૌધરી અને ભરતભાઈ પટેલ વિસ્તરણ અધિકારી, આ લોકો સાથે મળીને મસ્ત મોટું કૌભાંડ આચરેલું છે. આજે પૈસા ચૂકવાઈ ગયા છે તો પછી કૌભાંડ કઈ રીતે? આ પૈસા ચૂકવાઈ ગયા છે. આમ ગામડાઓની અંદર તમે ખરેખર પત્રકાર મિત્રો છે તો તમારી પણ એક ફરજ બને છે ગામડાઓની અંદર જઈ અને તપાસ કરો કે કોઈ પણ પ્રકારે સ્વચ્છતાના કોઈ કામો થયા નથી અને બારોબાર પૈસા ઉપડી ગયા છે. તમે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ડીસાને મળીને રજૂઆત કરી છે? આ બાબતે મેં લગભગ ગુજરાત સરકારના 13 ખાતાઓમાં લેખિતમાં અરજી આપેલી છે અને તાલુકા વિકાસ અધિકારીને પણ અરજી આપેલી છે, જેની ઓછી નકલ આપ અહીંયા જોઈ શકો છો. આ ઓછી નકલ છે એની. તમને કયા રાજકીય આગેવાનો તમને દબાણ કર્યું? મને અત્યારે ચાલુ વર્તમાન સરકારના જે પણ રાજકીય આગેવાનો છે જેનું હું નામ અત્યારે ડિક્લેર નથી કરી શકતો, કારણ કે મારા જીવને પણ જોખમ છે જો નામ ડિક્લેર કરું તો. અને મને જે પોલીસ ફરિયાદ કરવાની પણ ધમકીઓ આપી છે અમુક મોટા રાજકીય નેતાઓએ કે આ ભાઈના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરી દો, પણ હું એ પોલીસ ફરિયાદોથી ડરતો નથી અને સરકારી નાણાંનો જે દુરુપયોગ થયો છે એને જગ જાહેર બહાર પાડીશ. આ કઈ યોજના હતી કે જેમાંથી આ જે સમગ્ર કૌભાંડની તમે વાત કરી રહ્યા છો? આ ડોર ટુ ડોર મહાત્મા ગાંધી સ્ટેડિયમની જે ગ્રાન્ટ છે સફાઈની, એ યોજનાની ગ્રાન્ટ છે. કુલ કેટલી ગ્રાન્ટ ચૂકવણી અને અંદાજિત આપણે જણાવશો મીડિયા સમક્ષ? કુલ પહેલાં શરૂઆતમાં જોવા જઈએ તો
21 ગ્રામ પંચાયતો હતી, એમાં લગભગ 72 લાખ જેટલું મસ્ત મોટું કૌભાંડ હતું અને એમાં 16 ગ્રામ પંચાયતો એવી હતી કે જેમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયો છે. અને એના પછી આ ભ્રષ્ટાચારની જ્યારે અમને જાણ થઈ એટલે બાકીની જે પંચાયતોને આ લોકોને ચૂકવવાનો કોઈ ઈરાદો નહોતો, પણ પરંતુ 81 પંચાયતોને 2 કરોડ ને 27 લાખ જેટલી રાતોરાત ચૂકવી દીધેલી છે. અને આ મસ્ત મોટું કૌભાંડ આચરી અને બેન પોતાનું પ્રમોશન લઈ અને ડીસામાંથી રફુચક્કર થવાના પ્રયત્નોમાં છે. એટલે સરકારશ્રીને વિનંતી છે કે આ અધિકારીના વિરુદ્ધમાં કડક તપાસ કરે અને યોગ્ય પગલાં લેવામાં આવે. આ અંગે સામાજિક કાર્યકર ગૌતમ સત્રાલયે જણાવ્યું હતું કે સરકાર દ્વારા સ્વચ્છતા મિશનની જે ગ્રાન્ટ આવે છે તેમાં ડીસા તાલુકા વિકાસ અધિકારી, 21 ગ્રામ પંચાયતના તલાટીઓ અને 2 વિસ્તરણ અધિકારીઓએ મળીને મોટું કૌભાંડ આચર્યું છે. જ્યારે આ બાબત મારા ધ્યાને આવી ત્યારે મેં કૌભાંડની વાત શૌચાલય મીડિયામાં પોસ્ટ કરી હતી અને અલગ અલગ 13 જગ્યાએ મેં લેખિત ફરિયાદ કરી તપાસની માગણી પણ કરી હતી. કૌભાંડ મામલે મારા પર રાજકીય પ્રેશર લાવી લાંચ આપી અને ધમકાવવાનો અને ડરાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. મારી ફેસબુકની પોસ્ટ પણ એ લોકોએ ડરાવીને ડિલીટ કરાવી દીધી છે. તેમ છતાં પણ હું ડર્યા વગર તપાસ કરવા બાબતે રજૂઆત કરી રહ્યો છું. આ કૌભાંડમાં સંડોવાયેલા અધિકારીઓએ અગાઉ જ્યાં પણ નોકરી કરી હોય તેની પણ ખાતાકીય તપાસ થવી જોઈએ, કારણ કે શંકા છે કે આ અધિકારીઓના પગાર કરતાં તેમની મિલકત વધુ છે. આ આક્ષેપ મામલે તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. એવું કશું છે જ નહીં. સરકારની ગ્રાન્ટ છે અને સરકારના ધારાધોરણ મુજબ ચૂકવણી પણ કરવામાં આવી છે. કહી શકાય છે કે જે રીતે શહેરોને સ્વચ્છતા તરફ આગળ વધારવામાં સરકાર મદદ કરી રહી છે, તેવી જ રીતે ગામડાઓ પણ ચોખ્ખા રહે અને સ્વચ્છ રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, જેમાં ગ્રામ પંચાયતને ડોર ટુ ડોર મહાત્મા ગાંધી સિડમ આક્ષેપ છે એ તદ્દન પાયાવિહોણા છે. એવું કશું જ છે નહીં. સરકારની ગ્રાન્ટ છે અને સરકારના ધારાધોરણ મુજબ ચૂકવેલી છે. એની સ્વચ્છતાની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે ત્યાં સુધી આપણે કેટલા ગામોમાં ફાળવી છે અને ત્યાં હાલ એ ગ્રાન્ટનો ઉપયોગ થાય છે કે 19-20ની ગ્રાન્ટ ફાળવેલી છે મારા આવ્યા પછી. એના પહેલાંની બાકી છે અને બધા ગામોમાં ફાળવેલી છે.